हेलो विद्यार्थी मित्रों, आज सम्य संख्या छेल्लो टॉपिक आपणे शीखवाना छे। सम्य संख्या संख्या रेखा पर निरूपण। आपणे प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या ने अपूर्णांक संख्याओं शीखीने आव्या छे। जे रेखा पर निरूपण, सौथी पहेला प्राकृतिक संख्या लईए। प्राकृतिक संख्यानुं रेखा पर निरूपण करवुं होय तो 1, 2, 3, 4, 5 જેવી સંખ્યાઓ આવે। પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે। એ રીતે પૂર્ણ સંખ્યાનું નિરૂપણ કરવું હોય 0, 1, 2, 3, 4 જેવી સંખ્યાઓ આવે। એ પણ અનંત સંખ્યા છે। પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ કરવું હોય तो 0 तेनी जमणी तरफ 1, 2, 3 जेवा धन पूर्णांको, डाबी तरफ जोईए तो -1, -2, -3 जेवा ऋण पूर्णांको। ए पण असंख्य छे। हवे अपूर्णांक संख्यानुं रेखा पर निरूपण करवुं होय तो कई रीते कराय। तमे पूर्णांक संख्याओं शीख्या 0, 1, -1। आनी वच्चे कोई एक संख्याओं लखो कि 3 सतमांश, अहींया ऋण 7 11 तो 0 અને 1 ની વચ્ચે 3 સતમાંશ કઈ રીતે આવ્યા? 0 અને -1 ની વચ્ચે ઋણ 7 11 કઈ રીતે આપ્યા? તો અપૂર્ણાંક સંખ્યા એ સમ્ય સંખ્યા છે। કારણ કે સમ્ય સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે। તે ઉપરાંત આ તમામ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે। પણ संख्या रेखा पर संख्याओं निरूपण करवू होय अने ते पण अपूर्णांक तरीके तो 0 અને -1 ની वच्चे ऋण 7 11 केम आव्या? 0 અને 1 ની वच्चे 3 सतमांश केम आव्या? तो जाणो। जे धन अपूर्णांक 3 सतमांश धन अपूर्णांक छे। जे धन अपूर्णांक नो अंश नानो होय ते 0 અને 1 वच्चे आवे तो 3 नाना छे। तेज रीते जे ऋण अपूर्णांक तो ऋण 7 11 ऋण अपूर्णांक छे। जे ऋण अपूर्णांक नो अंश नानो होय ते 0 અને -1 ની વચ્ચે આવે। पण संख्या मिश्रमा होय अथवा तो अशुद्ध अपूर्णांक होय तो अशुद्ध अपूर्णांक ने मिश्र अपूर्णांक में फेरवी शकाय छे। अने मिश्र अपूर्णांक में जे संख्या पूर्णांक होय तेना पछी क्रमिक पूर्णांक वच्चेनी आ मिश्र संख्या गणाय। तो ऋण होय के धन अपूर्णांक होय, पछी ते मिश्र अपूर्णांक होय के अशुद्ध अपूर्णांक होय, ते संख्या रेखा पर दर्शाववा माटे ते संख्या जाणवी जरूरी छे। दाखला तरीके 1/8 ने संख्या रेखा पर दर्शावो। 1/8 अपूर्णांक धन अपूर्णांक એટલે જમણી તરફ આપણે જગ્યા રાખીશું 0। હવે અપૂર્ણાંકના છેદમાં 8 એટલે 8 સરખા ભાગ કરવા 1 2 3 4 5 6 7 8। અપૂર્ણાંકની શરૂઆત 1 થી કરવી। 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 8/8 8/8 में 8 8 उड़ी जाए तो ऊपर आवे 1। तो 1/8 0 અને 1 ની વચ્ચે આવે। હવે એમાં
1/8 ઉપર નિરૂપણ કરતા. આવી ગયો જવાબ. તો 1/8 ને સંખ્યા રેખા પર દર્શાવવો હોય તો છેદ જેટલા ભાગ કરતા અને અંશ જેટલા ભાગ પર રાઉન્ડ કરતા. તે જ રીતે -4/9 ને સંખ્યા રેખા પર દર્શાવવું છે તો ઋણ અપૂર્ણાંક છે એટલે આપણે ડાબી તરફ જવું પડશે ને ડાબી તરફ જવા માટે ડાબી તરફ જગ્યા રાખીશું એટલે અહીંયા લખી 0 લખીશું. હવે ડાબી તરફ છેદ જેટલા ભાગ કરતા 1 2 3 4 5 6 7 8 9. અપૂર્ણાંકની શરૂઆત 1 થી સ્ટાર્ટ કરીશું એટલે 1/9 2/9 3/9 4/9 5/9 6/9 7/9 8/9 9/9 અને તે ઋણ અપૂર્ણાંક છે એટલે આપણે આગળ ચિહ્ન માઈનસ મૂકી દઈશું. નવ નવમાંશમાં 9 ઉડી જાય એટલે ઉપર -1 આવે તો -4/9 0 અને -1 ની વચ્ચે આવે. તેમાં -4/9 પર નિરૂપણ કરતા તો -4/9 આવી ગયો જવાબ. તે રીતે 11/7 ને સંખ્યા રેખા પર દર્શાવો તો 11/7 જેનો અંશ નાનો નથી, અંશ નાનો હોય તો 0 1 ની વચ્ચે અથવા 0 અને -1 ની વચ્ચે આવે, પણ અંશ મોટો હોય તો તેને કાં તો મિશ્રમાં ફેરવીને સંખ્યા રેખા પર દર્શાવો ક્યાં તો પછી તમે રેખા ઉપર પણ સીધો 11/7 દર્શાવી શકો છો. તો 11/7 ધન અપૂર્ણાંક છે એટલે જમણી તરફ જવાનું છે આપણે. તો આપણે અહીંયા 0 ને દર્શાવીશું. પહેલા તો ધન અપૂર્ણાંક જમણી તરફ આવેલા છે એટલે છેદ જેટલા ભાગ કરતા 1 2 3 4 5 6 7 1/7 2/7 3/7 4/7 5/7 6/7 7/7. હવે 7/7 માં 7 ઉડી જાય તો ઉપર આવે છે 1, પણ માંગ્યા મુજબનો અપૂર્ણાંક આમાં નથી એટલે આપણે આગળ વધીશું. 8/7 9/7 10/7 11/7 12/7. હવે માંગ્યા મુજબનો અપૂર્ણાંક આપણને મળી ગયો છે 11/7. તો નિરૂપણ કરતા તો આપેલ અપૂર્ણાંક અશુદ્ધ હોય એટલે કે અંશ મોટો હોય તો તમે આગળ વધીને તે અપૂર્ણાંકને નિરૂપણ કરી શકો છો. હવે જોઈએ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા તો તમે પણ લખી શકો છો. 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા 2 3 4 છે. તે રીતે 10 અને 11 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા તો 1 પણ નહીં. હવે ઋણ 5 અને 1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા તો ઋણ 5 અને 1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા છે ઋણ 4 ઋણ 3 ઋણ 2 ઋણ 1 અને 0. ઋણ 9 અને ઋણ 10 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા તો ઋણ 9 અને ઋણ 10 વચ્ચેની કોઈ પૂર્ણાંક સંખ્યા છે જ નહીં
એટલે 1 પણ નહીં. હવે 5 દશાંશ અને 7 દશાંશ વચ્ચેની સમય સંખ્યા, તો તમે લખશો 6 દશાંશ. તો 5 દશાંશ અને 7 દશાંશ વચ્ચેની સમય સંખ્યા માત્ર 6 દશાંશ છે? તો ના. જો 5 દશાંશને સમાન સંખ્યા વડે ગુણવામાં આવે, એટલે કે 10 વડે ગુણવામાં આવે ઉપર અને નીચે, તો 10 પંચુ 50 અપોન નીચે 100. તે જ રીતે 7 અપોન 10 ને પણ સમાન સંખ્યા વડે ગુણવામાં આવે, એટલે કે 7 10 ને 10 10 વડે ગુણવામાં આવે તો 7 દાન 70, નીચે 10 દાન 100. હવે 5 દશાંશ ને 50 અપોન 100 વડે, 7 દશાંશ ને 70 અપોન 100 વડે દર્શાવીએ તો સમય સંખ્યા કઈ કઈ બને છે? તેથી 50 અપોન 100 એટલે 51 અપોન 100, 52 અપોન 100, 53 અપોન 100, 54 અપોન 100, 55 અપોન 100, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 69, તો લાસ્ટમાં આવે છે 69 અપોન 100. તો 5 દશાંશ અને 7 દશાંશ વચ્ચેની આટલી સમય સંખ્યા બને છે, પણ જો તેને હજી 10 ની જગ્યાએ 100 વડે ગુણવામાં આવે તો એના કરતાં વધુ સમય સંખ્યા મળે. જો 1000 વડે ગુણવામાં આવે તો પણ એના કરતાં વધુ સમય સંખ્યા મળે. તો અર્થ એ થાય કે સમય સંખ્યાઓ અસંખ્ય મળે, નિશ્ચિત કહી શકાતી નથી.
હવે એ જ રીતે -2 અને 0 વચ્ચેની સમય સંખ્યા લખો. તો જો -2 બરાબર સમાન સંખ્યા વડે ગુણવામાં આવે ઉપર નીચે એટલે કે 10 વડે, તો 10 × 20 -20/10. અને તે જ રીતે 0 ને પણ ઉપર નીચે ગુણવામાં આવે, નીચે 1 મૂકીશું આપણે, 10 × 0 એટલે 0/10. તો -2 અને 0 વચ્ચેની સમય સંખ્યા એટલે કે -20/10 અને 0/10 વચ્ચેની સમય સંખ્યાઓ. તેથી -19/10, -18/10, -17/10, -16/10, -15/10, -14/10 થી લઈને -1/10 સુધીની સંખ્યાઓ આવશે. પણ જો તેને 10 ની જગ્યાએ 100 વડે ગુણવામાં આવે તો એના કરતાં વધુ સમય સંખ્યા મળે. જો 1000 વડે ગુણવામાં આવે તો એના કરતાં વધુ, જો 10,000 વડે ગુણવામાં આવે તો એના કરતાં પણ સમય સંખ્યા વધુ મળે છે. તો અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણતા ઘણી બધી સમય સંખ્યાઓ મેળવી શકાય છે. દાખલા તરીકે -5/6 અને 5/8 વચ્ચેની સમય સંખ્યા લખો. તો અહીં 10, 100 કે 1000 વડે નહીં, પણ છેદનો લસા કાઢીને છેદના આધાર પર આપણે સમય સંખ્યાઓ મેળવીશું. તો -5/6 અને 5/8 છેદનો લસા બરાબર એટલે કે 6 અને 8 નો લસા બરાબર 2 વડે ભાગ ચલાવતા 3 દુ 6, 4 દુ 8, 2 વડે ભાગ ચલાવતા 3 ના 3, 2 દુ 4, 2 વડે ભાગ ચલાવતા 3 ના 3, 1 દુ 2, 3 વડે ભાગ ચલાવતા 1 તરી 3, 1 ના 1. ડાબી બાજુ રહેલી સંખ્યાનો ગુણાકાર 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, તો લસા બરાબર 24 આવે છે. તો અહીં -5/6 બરાબર 5/8 બરાબર એમાં છેદમાં 24 લાવવાના છે આપણે. 6 ના ઘડિયામાં 24 લાવતા 6 ચોક 24, તો એ જ સમાન સંખ્યા -5 × 4. તે રીતે 8 તરી 24, તો એ જ સંખ્યા 5 × 3. તો -5/6 4 4 વડે ગુણાકાર, 5/8 3 3 વડે ગુણાકાર. સમાન સંખ્યા વડે ગુણાકાર. જે સંખ્યાનો છેદમાં ગુણાકાર થાય એ જ સંખ્યાનો અંશ સાથે થાય. તો 5 ચોક 20, -20/24, 5 તરી 15, 15/24. તો તેથી આપણે -20/24 અને 15/24 વચ્ચેની સમય સંખ્યાઓ લખવાના છીએ. તો -19/24, -18/24, -17/24, -16/24, -15/24, -14/24, -13/24 ડોટ 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 એટલે કે આગળ સંખ્યા છેલ્લી આવશે 13/24, 14/24. તો આમાંથી તમે કોઈ પણ 5 માંગ્યા મુજબની હોય તો 5 લખવી, 10 માંગ્યા મુજબની હોય તો 10 લખવી, અને માંગ્યા મુજબની ન હોય તો આ રીતે આપણે દર્શાવી દેવું જોઈએ.
છેલ્લી બે સંખ્યાઓને દર્શાવતા પહેલા વચ્ચે આપણે ડોટ ડોટ કરીએ, જેથી આપણને આટલી બધી સંખ્યાઓ મળી શકે છે. હવે બીજો દાખલો ગણીએ. 2/3 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા તો અહીંયા માંગ્યા મુજબની છે. એની જગ્યા પર 10 પણ સમય સંખ્યા માંગે તો સમછેદી અપૂર્ણાંકના અંશ વચ્ચેનો તફાવત 5 કે તેથી વધુ હોવો જોઈએ. અહીંયા 5 સમય સંખ્યા માંગી છે એટલે 5 થી ઓછી ન હોવી જોઈએ. જો એની જગ્યા પર 10 સમય સંખ્યા હોય તો અહીંયા આપણે લખવું કે સમછેદી અપૂર્ણાંકના અંશ વચ્ચેનો તફાવત 10 કે તેથી વધુ હોવો જોઈએ. જો 10 સમય સંખ્યા માંગે તો કારણ કે 10 સમય સંખ્યા માંગેલ છે, તેથી તો અહીં 5 સમય સંખ્યા માંગે છે એટલે આપણે 2/3 અને 4/5 છેદનો લસા કાઢીશું. 2/3 અને 4/5 છેદનો લસા બરાબર 3, 5, 5 તારી 15. હવે 2/3 4/5 છેદનો લસા બરાબર 15 છે. તો 2/3 બરાબર 4/5 બરાબર 2/3 ગુણ્યા ગુણ્યા 4/5 ગુણ્યા ગુણ્યા છેદનો લસા 15 છે એટલે 5 તારી 15 એ 3 ઉપર 3 × 5 15 એ 5 ઉપર તો 5 તો 10 5 તારી 15 4 તારી 12 5 તારી 15. હવે 10/15 અને 12/15 વચ્ચેની સમય સંખ્યા કઈ? તો કઈ આવે છે? 11/15 12/15 ના, તો એકલી 11/15 જ આવે છે. તો એક સમય સંખ્યા મળે છે. તો છેદનો લસા 15 કાઢતા એક જ સમય સંખ્યા મળે છે વચ્ચેની. તો હવે છેદના ડબલ કરતા આ જે છેદ છે તેના ડબલ કરી દેવાના. છેદનો લસા જે 15 છે એના ડબલ કરી દો તો 30 થઈ જાય. તો હવે 30 ના આધાર પર આપણે સમય સંખ્યા મેળવીએ. અહીં 2/3 બરાબર 4/5 બરાબર 2/3 ગુણ્યા ગુણ્યા 4/5 ગુણ્યા ગુણ્યા 3 દાન 30 ઉપર 10 5 6 30 ઉપર 6 તો 10 તો 20 अपॉन 30 6 चौक 24 अपॉन 30. હવે એ બંને વચ્ચેની સમય સંખ્યા તો 20/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યા કઈ છે? 21/30 22/30 23/30 24/30 તો ઓલરેડી પર સંખ્યા છે. તો 3 સમય સંખ્યા મળે છે. તો આગળ એ જ રીતે 30 ના ડબલ કરી દેવા. છેદનો લસા જે મળે છે એના ડબલ કરતા જવા. આ 30 છે એના ડબલ કરી દેતા 30 2 બરાબર 60. તો 60 ના આધાર પર આપણે સમય સંખ્યા મેળવતા. અહીં 2/3 બરાબર 4/5 બરાબર 3 ના ઘડિયામાં 60 લાવતા 20 તરી 60 એટલે 3 ગુણ્યા 20 2 ગુણ્યા 20 5 ના ઘડિયામાં 60 લાવતા 12 × 50 એટલે 5 ગુણ્યા 12 4 ગુણ્યા 12 तो 20 तो 40 नीचे 60 12 चौक 48
નીચે 60. તેથી 40 અને 48 ની વચ્ચેની સમય સંખ્યા 41/60, 42/60, 43/60, 44/60, 45/60, 46/60, 47/60. તો અહીં 2/3, 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો આમાંથી કોઈ પણ તમે 5 સમય સંખ્યા લખી શકો છો. તેથી 5 સમય સંખ્યા બરાબર 41/60, 42/60, 43/60, 44/60, 45/60. તો અહીં આપેલ અપૂર્ણાંક વચ્ચેની સમય સંખ્યા લખવી હોય, 5 હોય કે 10 હોય, તો સૌથી પહેલાં લસા કાઢવો, રફ કામ કરવો, અને રફ કામમાં માગેલ 5 સમય સંખ્યા ન મળે તો ફરી એના બમણા કરવા, ફરી રફ કામ કરવો, અને માંગ્યા મુજબનો જવાબ મળી જાય તો નોટમાં ઉતારી દેવો, પણ જો ન મળે તો ફરી બમણા કરવા, અને આગળ જે રફ કામ કરતા માંગ્યા મુજબની સમય સંખ્યા મળી જતી હોય તે જવાબ તમારી નોટબુકમાં ઉતારી લેવો. તો આપણને અહીંયા જે જવાબ મળ્યો છે તે જવાબ નોટમાં ઉતારી શકીએ છીએ આપણે. તો માત્ર ને માત્ર આટલો જવાબ આપણો રહેશે. તો અહીં ગણિતની અંદર સમય સંખ્યાનું પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. તો હવે પછીનો બીજો ચેપ્ટર લઈશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે.